હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કોમલનું રસોડું। આજે હું તમારા માટે લઈને આવી છું મહુડીના પ્રસાદ જેવી જ સ્વાદિષ્ટ સુખડીની રેસીપી। ઘરમાં ઉપલબ્ધ 3 જ સરળ સામગ્રીઓથી આપણે આ સુખડી તૈયાર થઈ જશે। ઘી, ગોળ અને ઘઉંના લોટથી બનેલી આ સુખડીનો સ્વાદ તમને એકદમ મહુડીના પ્રસાદ જેવો જ લાગશે। તો ચાલો રેસીપી ચાલુ કરીએ। સૌપ્રથમ આપણે સુખડી માટેની સામગ્રીનું માપ જોઈ લઈ। તો મેં અહીંયા ઘઉંનો ઝીણો લોટ લીધો છે 1 વાટકો, ને એટલો જ માપનું મેં ગોળ લીધો છે ઝીણો સમારેલો, અને એટલું જ માપ મેં અહીંયા ઘી લીધું છે। ત્રણેયનું માપ મેં એક સરખું લીધું છે। હવે સૌપ્રથમ આપણે એક જાડા તળવાળી કઢાઈ લઈશું, અને તેમાં આપણે પહેલાં ઘી ઉમેરી દઈશું, અને ત્યારબાદ તેમાં ઘઉંનો ઝીણો લોટ ઉમેરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા પછી તેને એકદમ હલાવતા જશું, જેથી કઢાઈના તળમાં ચોંટી ના જાય લોટ। તો હવે આપણું ઘી અને લોટ બરાબર મિક્સ થઈ ગયો છે। નોર્મલી જ્યારે આપણે સુખડી બનાવીએ છીએ ત્યારે ઘી ઓછું અને લોટનું પ્રમાણ વધારે હોય છે, પણ આ સુખડીમાં ઘી, ગોળ અને લોટનું પ્રમાણ આપણે એક સરખું જ લેવાનું છે। ને હા ફ્રેન્ડ્સ, આ સુખડી છે ને મારા સાસુમાં બનાવી રહ્યા છે। તો હવે લોટ બરાબર શેકાવા લાગ્યો છે, જો બબલ આવી ગયા છે, અને આ લોટ શેકાતા લગભગ 8 થી 10 મિનિટ જેવું લાગે છે। ધીમા તાપે શેકવાનો છે લોટ સરસ। તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો લોટ શેકાઈ ગયો છે અને એકદમ લાલ થઈ ગયો છે। હવે આપણે આ ટાઈમે ગેસ બંધ કરી દઈશું અને તેમાં ગોળ ઉમેરી દઈશું, અને હવે લોટમાં ગોળ બરાબર મિક્સ કરી લેશું। તો હવે સરસ ગોળ મિક્સ થઈ રહ્યો છે લોટમાં। હવે બંને બરાબર મિક્સ કરી લીધા છે। હવે એક થાળીમાં આપણે એને પાથરી લઈશું, ને થાળીને બરાબર હલાવી લેશું, જેથી અંદર કોઈ બબલ્સ ના રહે, અને આપણે એક વાટકાથી પ્રેસ કરી લેશું ઉપરથી, જેથી આપણું ઉપરનું પડ લીસું બને। અને હવે આને આપણે 15 થી 20 મિનિટ આપણે એને ઠંડુ કરવા મૂકી દઈશું। હવે 20 થી 25 મિનિટ જેવું મેં એને પંખા નીચે મૂકી દીધું હતું। હવે સરસ ઠંડુ પડી ગયું છે, તો ત્યાર પછી હવે આપણે તેના પીસ પાડી લઈશું। સુખડીના પીસ તમે તમારા મનગમતા શેપમાં પાડી શકો, ડાયમંડ યા સ્ક્વેર શેપમાં। હું અહીં સ્ક્વેર શેપમાં પાડી રહી છું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલો નરમ ચાકો ચાલે છે, એકદમ નરમ બની છે સુખડી। અને ઉપર જે ઘી દેખાઈ રહ્યું છે તમને, એ ઠંડુ પડશે એકદમ ત્યારે બધું ઘી થીજી જશે સુખડીમાં। હવે હું તમને આના 1-2 પીસ કાઢીને બતાવું કે કેવા નરમ અને પતલા બન્યા છે। કલર કેવો સરસ આવ્યો છે, તમે જોઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, હવે તૈયાર છે આપણી સુખડી। તો તમને આ રેસીપી કેવી લાગી જરૂરથી જણાવજો। જો રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ને આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો। તો હવે મળશું નવી રેસીપી સાથે। જય શ્રી કૃષ્ણ બધાયને, આવજો। થેન્ક યુ ફોર વોચિંગ।